એવી આ ગુજરાતની ધરતી, એવી નાના દેશરાની ધરતી, સંતનો ખોળો છે. પરમ પૂજ્ય માવજી દાદાનું સાનિધ્ય છે, કેમ સાહેબ બાપુની જગ્યા છે, અને સાહેબ ભજનનો ખોળો છે, ભજનના આરાધકોનો ખોળો છે. એ નિમિત્તે આપણે બધા ભેળા થયા છીએ. તો અહીંયા ઝીણી ઝીણી સાહિત્યની વાતો અને આ દેશની ઉજળી પરંપરા, આ દેશના સંસ્કારો, એની ઝીણી ઝીણી વાતો કરવા આપણે બધા ભેળા થયા છીએ. અને સાહેબ સંસ્કાર હોય એ માણસ સાંભળી શકે. હા, એટલા માટે આપણે બધાએ આ ધર્મના ખોળે, ધર્મના માંડવે ભેગા થયા છીએ. એટલે દુઆ સુધી શરૂઆત કરવી છે. રાજા રામની આને જેને કોઈની પૂરી નહીં આયા કેતા કદાના રમ ગયા આયા કેતા ગયા મીરા બાપુ અહીંયાથી આજે જેટલું ભરવું હોય તો વધી લેજો. સમય સમયનું કામ કરે છે સાહેબ. ટાણું આવે ત્યારે વધી જવું સારું લાગે. સમય ઉપર જે માણસ વધી ગયો એની કિંમત છે જગતના જોગની માટે. ભગત બાપુનો એક દુહો છે બહુ સરસ. શું કહે છે? આ તો માથે વાદળ ચડે અને એની આરતી ઉઠાય બાકી જો શિયાળે વરહી જાય તો એના કાળા મોઢા કાગડા. સાહેબ 8 મહિનો ધરતીના ખોળે જેથી મહેમાન થયો હોય અને બરોબર કહેવાય કે બેવડા ચોગડા વાદળ આકાશના માથે બંધાઈ ગયા હોય અને એ સમય મુછળધાર મેઘરાજા વધે ત્યારે રૂડો લાગે અને તેથી બધાએ કે આવો મારો બાપ, આવો મારો બાપ. પણ ઈનાય વરસાદ જો શિયાળો થયો હોય અને શિયાળે જેથી કાળી વાદળી આકાશમાં ચડે ને તેથી બધા એવી કે આ કાળ મૂકો અત્યારે ક્યાં આવ્યો? સાહેબ સમયની કિંમત છે. સમય ઉપર જે પણ આવીને ઉભો થઈ ગયો, જેને જેના હાથવ્યા ટાણા એના ઇતિહાસ લખાણા. સાહેબ સમયની કિંમત છે.
ધર્મની વાત કરી છે. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધી જાય, મન વધે તો બધાયમાં માન વધે, પછી બધું વધત વધી જાય. કોઈ માણસ એમ કહેતો હોય કે સાહેબ ધન વગર મારે કદાચ દુનિયા જીતી લેવી છે. આજ સમયગાળો એ છે સાહેબ, તમારી પાસે ધન નહીં હોય તો તમને કોઈ માણસ બોલાવવા તૈયાર નથી. રૂપિયો છે તો બધું છે સાહેબ, પહેલા મહેનત કરજો, કમાજો, અને એમાંથી અમુક સાહેબ અમુક ભાગ છે તમારા ધર્મ માટે કાઢજો, તમારા ધર્મ માટે અમુક સમય કાઢજો. કારણ કે આજ સમયની જરૂરિયાત છે. આજ કદાચ ધર્મ માટે એક નહીં થયા તો કાલ સાહેબ સમય વીતી જશે આપણો. તમને ખબર છે આજ કેવી કેવી ઘટનાઓ આપણા દેશમાં થાય છે. ઈ જો સાહેબ તમે આજ ચૂકી ગયા છો જાણો તો કાલ તમારી પાસે સમય નહીં હોય એટલે પાછી લાવવા માટે. હા, ધર્મ રહેશે તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ફુલસાણ. એક વિષમ ભર ઉપરે તું તો રાખ કરો હોરાણ. ધર્મ રહેશે તો આ ધરતી રહેશે સાહેબ. અને એ કહી દઉં સાહેબ, કોઈની તાકાત નથી સનાતન ધર્મને મિટાવવાની. પણ મોડું થશે ને સાહેબ, કદાચ આપણે આજ મોડું કરી ગયે ખાવામાં તો સાહેબ પછી ટાણું ફરીથી નહીં આવે. એટલા માટે રાજભાઈનું સાનિધ્ય છે, કિમસાબ દાદાની જગ્યા છે, એટલે એકાદા ચંપાકરાની મને યાદી થાય અને ગુવાનો પણ સાંભળવા આવે છે. એટલે ભાઈ આવી હકીકત બધ તારો બધારાનો બેરો નામદા મામાના લઈએ વધારણી રૂપ. ભાઈ આવી હકીકત બધ તારો બધારાનો બેરો નામદા મામાના લઈએ વધારણી રૂપ. મોટી કારણે બધારા વિનતી કારણે રામ ધારા એકડા દે મારા હાજર હાજર.
પડદાર વચારા બેરો નમરા ભાવના લઈને વધારાની દોર કારની બજારની સુધારણી કાવે જરા હે કદાચ યસ પાટ હાજરા હાજો હાજરા હાજો ભગવાન ચમર કે સિયમ કે દેવી કે ના કરાય બડવાડી તો પૂરો કરે ડાવાવાડી માં ધરાડી તો જન્મ ભજાડી કમાઈ ઉદવાડી રાજભાઈ ઉદવાડી રાજભાઈ ઉદવાડી રાજભાઈ ઉદવાડી રાજભાઈ એક પડકારો જે દીદીના કાકરે સાહેબ પૃથ્વીરાજ રાઠોડે કર્યો કે આવજે રાજલ હુદાની અને આવજે રાજલ હુદાની કીધું તા તો ભાઈ કીધું દિલ્હી કીધું આંકડો અને કીધું સરાળો સફેદ પછી હાજ હોની જે રાજભાઈ દૂતો આવે એતા બે ભાઈઓ તું આજ નહીં આવે તો મારી આબરૂ જાય મારી ઇજ્જત જાય અને એ માં હો વાત દિયા અને કોઈ આવત ના પછી ભલે ઘૂમણે પછી તને કોઈ વાસે બંધાવત ના હે જોગ માયા અને તેની સાહેબ સમડી ઉપર બેહી અને ભગવતી દિલ્હી ઊભી થયો અને કીધું વિઠ્ઠલ ફરોહો નહોતો તો કે માં ફરોહો તો હતો તો કે ફરોહો હતો પણ અંતરનો નાદ નહોતો અને તેથી દિલના કાંગરા ભડકે બાયરા ભાઈઓ जय जय महेश शंकर ताल गंधर्व जला धाम पुरी काल गंगा गिरी जय जय गिरी जय जय महान जय जय नमो राधिका दंतो परछत्र धर्मी नमो गौरवती महाप्राणदाता नमो दत्त भक्ति घाता नमो धाम सीता तोरानु बाला नमो राजती कालिका में गवाला नमो राजती कालिका में गवाला नमो राजती તારી ગાડી રે લઈટુને કાળો બેડિયો અરે માડી તારો યા કરો ત્રાંબક વર્ણો વાનરે માસરાડી મોગલ આજ ગાડી થઈ રણકી રે ડોંગર ગાડી રે મારી જે દિહા કોટા કદીને દાન ભૂલ્યા એ મારી તે ભેડીયો ઉતારી ભેટ દે વાડી રે મસરાડી મોગલ આજ ગાંડી થઈ રણકી રે ડુંગર ગાડી રે પણ મેં કીધું ધર્મનો માનવો છે સંસ્કારની સુરવીરતાની સમર્પણની અને દાતારીની આ ભૂમિ છે સાહેબ આ એકથી એક એવા સંતો જન્મ્યા છે એકથી એક એવા સુરવીરો એકથી એક એવા દાતારો જન્મ્યા છે આપણા લોક સાહિત્યમાં પણ કવિએ કીધું છે કે જનની જણ તો ભગત જણ કા દાતા અને કા સુર નહીતર રેજે વાંદડી તારું વત ગુમાવી હે માં જનની જણ તો ભગત જણ પ્રથમ સ્થાન ભક્તને આપ્યું છે માં તું કદાચ બાળકને જન્મ આપને તો એ પ્રથમ બાળક સાહેબ ભક્ત હોય અને કદાચ ભક્ત ન હોય તો કા દાતા અને કા સુર તો બીજું દાતાને જન્મ આપશે
અને માં તું દાતારને જન્મ નો આપતો પછી સુરવીરને આપજે, પણ આ ત્રણમાંથી તું કોઈને જન્મ નો આપી શકે. તો હે માં તું વાંજણી છો, વાંજણી છો, વાંજણી છો. આપણા કવિઓએ કીધું છે કે સાહેબ બાળકોને જન્મ આપે કંઈક દેશ હિત માટે, કંઈક ધર્મ હિત માટે એનું કંઈક યોગદાન હોવું જોઈએ. એ પછી આવા આશ્રમોમાં સાહેબ પોતાના જે કંઈ યથાશક્તિ પ્રમાણે લખાવી શકતો હોય, દાન દેતો હોય અથવા પોતાનું ભજન કરતો હોય, કાં તો સાહેબ સમય આવે તેથી શમશેર ખેંચી હતી આવાને જન્મ આપજે. પણ અહીંયા મને બાપુએ વાત કરી, દાદાએ વાત કરી સાહેબ અહીંયા પટેલોની હાજરી છે. સાહેબ એક પ્રસંગ મને યાદ આવે કે જેથી સોમનાથની ધરતીમાં જેથી વલ્લભભાઈ પટેલ છે ધીરો સાહેબ આમ દર્શન કરવા આવ્યો ભગવાન ભોળાનાથના, સોમેશ્વર મહાદેવના, અને તેથી દર્શન કરી અને વળતો થયો જ્યારે વલ્લભભાઈ પટેલ, તેથી સાહેબ જાતા એને એવું લાગ્યું કે આ દરિયો એને સાહેબ હાથ કરે છે, દરિયો પોકાર કરે છે ભાઈઓ. અને આમ પાછળ નજર કરી વલ્લભભાઈ પટેલે અને સાહેબ એમને મગજમાં એમ થયું કે જાણે કે આ લોટ આવતા હોય દરિયાના લોટ મને આજ કહે છે કે હે વલ્લભભાઈ પટેલ બાપ, સોમનાથનું મંદિર આવું આપણા દેશના સનાતન ધર્મનું મહામંદિર એ આ ધરતીમાં ખંડિત પડ્યું છે, અને બાપ તું આજ દેશનો ગૃહપ્રધાન છો. હે વલ્લભભાઈ પટેલ તારામાં ત્રેવડ છે મંદિર બનાવવાની. અને તેથી સાહેબ હાથમાં પાણી લઈ, દરિયાનું ખારું પાણી લઈ અને પ્રતિજ્ઞા કરી હતી વલ્લભભાઈ પટેલે કે એક દિવસ સોમનાથનું મહાદેવનું મંદિર બનાવવું. તો માનજો કે વલ્લભભાઈ પટેલ બોલ્યા છે અને સાહેબ પટેલે કરી દેખાડ્યું છે. હા, એટલા માટે મહાદેવની યાદ કરતા મને શિવ તાંડવ યાદ આવે. એટલે તો દિશે શૃંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગામ કી તરંગ માલ વિમલ જાત Come on.
આજ આનંદ છે તે બધું જો મારું जादू भले घूमने का जादू भले जादू भले नाली से मधुने नदी को न बजो बन भान बोले नदी को न बजो बन भान बोले नदी को न बजो बन भान बोले तेरा मन का गिने बेटा बात करे को मदाई जात भारे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मन करे अरे मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे अंबार बादल में बाल गोवड़िया महलार महल के लाल महल के नील थले जले नड़िया इन गाड़ी लगा करे घर ऊपर जब नया घर ऊपरिया आज मादन खुदन ऊपर यादन सोच तनी रब संभरिया मोने सोच तनी रब संभरिया मोने सोच तनी रब संभरिया આ વરસાદ દર્શન થઈ જાય
આઠ માસ આવે ત્યારે આવું હોય, પણ એ શ્રાવણ માસ ભોળાનાથની પૂજા થતી હોય. કવિ શું કહે? નવખંડ નીલાની પવન પાણી વાણી દાદોલ મોર વડે ધવનાથ જતાવન મુંજાઈ દંડન જાવન હાથ ચડે ગજડે વસનાર કરે નત નાવન મુંજાઈ દંડન દાવત નતરિયા અજમાલ ન ધુતન ગોબર આનંદ સોય તની રત સભરિયા મોને સોય તની રત સભરિયા મોને સોય તની રત સભરિયા મોને સોય તની. છેલ્લી એકાદ ગીત મારે યાદ કરાવી છે. સંતોનો ખોડો છે, આ દેશની પરંપરા એવી છે, એટલા માટે હે 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 પાગ ભગવીને અરે પાગ ભગવી મારા દેશનો દીવો દીવો એનું નામ વિવેકાનંદ મગ જીવા પાગ જીવાયા. ઢોલ વાગ્યો ઢોલ વાગ્યો ઢૂંઢતી ગાને મુખ વિના મલકાય ગુર્જરના આ ગીત ને વાજા પ્રાણથી ગારા. ભલે પાઘડી દીવા આખડી અમાર કામ બર દીવા પાઘડી વાળા પાઘડી દીવા. સાહેબ, આ કડીમાં આપણા કવિઓએ કીધું છે કે આ સંગીત કેવા છે, આપણા દેશના વાજિંત્રો કેવા કે ઢોલ વાગ્યો ત્યાં ઢૂંઢ દીધાને અને એ તો મુખ વિના મલકાયા ગુર્જરના ગીતને વાજા પ્રાણથી પ્યારા. સાહેબ શું કે છે? એ હે ઢોલ વાગ્યો ત્યાં અરે ઢૂંઢ દીધાને મુખ વિના મલકાય ગુર્જરના ગીતને વાજા પ્રાણથી પ્યારા. But